વડોદરાના અનગઢ નજીકથી પસાર થતી રેલવે લાઇન ઉપર વિસ્ફોટક જેવો પદાર્થ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નંદેસરી પોલીસને કોલ મળ્યો હતો કે રેલવે ટ્રેક ઉપર વિસ્ફોટક પદાર્થ મૂકવામાં આવ્યો છે, જેના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. નંદેસરી પોલીસ મથકના પીઆઈ, એસીપી, ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. રેલવે ટ્રેક ઉપર વાયરોથી લગાવેલો ફટાકડા જેવો પદાર્થ મળી આવ્યો હતો, જેને છૂટો પાડતા તેમાંથી પણ કંદરક મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ સુધીમાં આ કોઈ ટીકડખોરે મસ્તી કરવા માટે મૂક્યું છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રેક ઉપર 450/10 અને 450/8ની વચ્ચે એક શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવવાની જાહેરાત આરપીએફ દ્વારા લોકલ પોલીસને કરવામાં આવતા સ્થળ ઉપર તાત્કાલિક નંદેસરી પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓ આરપીએફની સાથે મદદમાં આવી ગયેલા અને સદર બાબતે તપાસ હાલમાં ચાલુ છે. એ બાબતમાં એવી હકીકત મળી છે કે 8 વાગ્યાની આસપાસ રેલવેના કર્મચારી એમના રૂટીન પેટ્રોલિંગ કરતા હતા, જેમનું નામ છે મુસ્તાક અહેમદ, જેમને આ શંકાસ્પદ ચીજવસ્તુ ધ્યાનમાં આવેલી, જેને આરપીએફના ઉચ્ચ અધિકારીને જાણ કરેલી, જેને લોકલ પોલીસને જાણ કરતા બીડીડીએસની ટીમ અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. સ્થળ ઉપરથી જે વસ્તુ મળી આવેલી છે, જે શંકાસ્પદ ચીજવસ્તુ, એની ઉપર કોલ્ડ પાયરો એટલે લગ્ન પ્રસંગે જે યુઝ કરવામાં આવે છે ક્રેકર્સ, એ પ્રકારની ચીજવસ્તુ મળી છે. આગળ એફએસએલ જે છે એની ચકાસણી કરી અને જે પ્રકારની માહિતી આપશે એ મુજબની તપાસ કરવામાં આવશે. સાથે સાથે અત્યારે હાલ ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે. સર, કેટલું ખતરનાક આ વિસ્ફોટક હતું? કારણ કે લાઈન ચાલુ છે, જો કોઈ ઘટના ઘટી હોત તો? ચોક્કસ એ જ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ એફએસએલ દ્વારા અત્યારે જે ઓપિનિયન આપવામાં આવશે, એક્સપ્લોઝિવ કયા પ્રકારનું છે, માત્ર ફાયર ક્રેકર્સ છે કે નહીં, એ તપાસ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન છે. ઇન્વેસ્ટિગેશન કર્યા પછી એની પર કોમેન્ટ કરી શકાશે, પણ પ્રાથમિક એફએસએલની ચકાસણી હાલ ચાલુ છે અને ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. થેન્ક યુ.